માણસનો વ્યવહાર છે ને એને આપેલી જુબાન પરથી નક્કી કરવામાં આવે છે. જ્યારે આપણે કોઈની પાસે ઓછીના પૈસા લઈએ છીએ ને તો એ પૈસાની ચૂકવણી આપણે 5 દિવસની અંદર જો કરી દેવાની હોય, આપણને ખબર છે કે 5 દિવસની અંદર આપણી પાસે જો પૈસા આવવાના હોય ને તો જેની પાસે પૈસા લીધેલા ને એમને આપણે કહેવાનું કે આપણે 10 દિવસમાં અમે પેમેન્ટ કરી દઈશું. શા માટે 5 દિવસ વધારે માંગવામાં આવે? કેમ કે જુબાનની વેલ્યુ રાખવા માટે. એ પૈસા ધારો કે 5મા દિવસે તમારી પાસે નહીં આવ્યા, 6થા દિવસે આવ્યા, તો 7મા દિવસે સામેના વ્યક્તિને આપી દેવું કે મેં તમને 10 દિવસની મુદત માંગેલી, 7 દિવસે મારી પાસે પૈસા આવ્યા અને તમને આપી દીધા. તો સામેવાળો વ્યક્તિ પણ ખુશ થઈ જશે કે આ ભાઈએ જુબાન આપેલી તે હિસાબે પૈસા આપી દીધા. તો માણસનો વ્યવહાર એના આપેલા જુબાન પર નક્કી કરવામાં આવે છે સાહેબ. એટલે કોઈ પણ દિવસ કોઈને જુબાન આપો ને તો 2-4 દિવસ તમે વધારે માંગી લેજો, મુદત તમે વધારે માંગી લેજો સાહેબ, પણ તમારી જુબાનની વેલ્યુ રહેશે સાહેબ.